ભાઈ શ્રી ઈસદાનભાઈ સાહિત્યની દુનિયામાં એની કહેણીની દુનિયામાં બહુ ડંકો લગાડ્યો. એના સંબંધો ખૂબ જ એને ગાઢ કર્યા અને બાંધ્યા સંબંધો. એને હું એમ કહું કે ભાઈ મને મામા કે છે એટલે ભાણેજ બ્રિજાસિંહે એ સંબંધોને ખૂબ ઊંચાઈ લઈ ગયો. એ માણસ છે એના સંબંધોને જરાય આંચ ન આવવા દીધી અને હાઈટ ઉપર લઈ ગયા. કોણ? બિજરાજીને એના દીકરાએ હવાયું કર્યું અને બિજરાજની કીર્તિને મોરાર હવાઈ કરે એવી હું મા ભગવતીને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. અને જેની કહેણી એવી, એની ફેંકણી એવી સાહિત્યની, મા ભગવતીનું આરાધન કરે, આયુ મોગલ આયુ ખોડલ, તો આપણે એમ થાય કઈ દિશાઓ પરથી આવશે? આ બાજુથી આવશે, ઉગમણીથી આવશે, દક્ષિણ તરફથી આવશે. આવી જેની મજબૂત રજૂઆત, એને લાડ લડાવવા માટે, એને યાદ કરવા માટે આપણે બધા મળ્યા છીએ. આ પરિવારમાં એક એવું રતન પાક્યું, ઈસદાનજી બોક્ષા. પાછા અમારા સનાળીના પણ સંબંધો ઘણા. અમે પણ પરસ્પર ખૂબ પ્રોગ્રામો સાથે કરેલા. એટલે એને ગમતી વાતો, એને ગમતા ગીતો, જે કાંઈ મને યાદ આવે એ રજૂ કરવા માટે આવ્યો. જેની આગળ મેં કોઈ દી સ્વર્ગ શબ્દ લગાડ્યો જ નથી એવા ઈસદાનભાઈ ની આજે 7મી પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. મને જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે બધા મહેમાનો, જીતુભા વાઘેલા સાણંદથી રસ્તામાં મને ફોન હતો કે હું આવી શકું એમ નથી, પણ મારી ભાવાંજલિ અને એમને અર્પણ કરી દેજો. એટલે હું એમને યાદ કરી અને ભાઈ શ્રી ઈસદાનભાઈને એની ભાવના હું વ્યક્ત કરું છું. અનુરુચિભાઈ જાડેજા રીબડાથી પધાર્યા છે, એનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. ગોંડલથી આપણે જયરાજભાઈના દીકરા પણ પધાર્યા છે. આ સૌને હું મારા હૃદયથી ખૂબ ખૂબ આવકારું છું. આ એક એવી વિરલ વ્યક્તિને આપણે યાદ કરવા માટે મળ્યા છીએ. હમણાં જ ભાઈ શ્રી મોરારે ગાયું એટલે મને રસ્તામાં જ વિચાર આવતો હતો કે અમારે લક્ષ્મણભાઈ ગઢવી લંડનથી આવ્યા છે, એ પરિવાર પણ અહીં પધારેલો છે, પણ હવે હું ચશ્મા ઉતારી નાખું એટલે પછી મને કઈ દેખાતું નથી. આ જે વ્યક્તિને લાડ લડાવવાના છે અને મારા સામે ક્ષત્રિય સમાજ છે, ઇતર સમાજ છે, અમારો ગઢવી સમાજ છે, અમારા સગાવાલા છે, ઈસદાનભાઈના સગાવાલા છે. આપ સૌને હું વિશેષ વાત નહીં કરતા આપને ખૂબ ખૂબ જય માતાજી કરીને પ્રણામ કરું છું. ભાઈ શ્રી યોગેશ ગોસ્વામી ખૂબ ગણેશનું આહવાન કર્યું અને સરસ રીતે એને આખી પરંપરા ભજનોની બાંધી. પણ હું મારી રીતે મને જે કાંઈ, મારી હવે તો ઉંમર થઈ ગઈ છે, મારે હું આમ ઘણાને ઓળખું ના, પણ નામ ભૂલાઈ જાય મારાથી. બોલો શું કરું? અમારે ભોજા બાપા હતા ને, એકવાર એનું સવારમાં ઉઠ્યા ને એને નામ ભૂલી ગયા પોતે પોતાનું. બોલો. અને એમ થયું કે હવે મને કોઈક પૂછે કે તમારું નામ શું, તો હું તો મરી જાય છે, હવે મારે આપઘાત કરવી પડે. નામ આપણું ભૂલી જાય. વાયમાં પડવા જતા હતા ને, ગામના પાદરમાં ધનો કરીને એક મજૂર મળ્યો ને, એને પૂછ્યું ભોજા બાપા અટાણામાં કેની કોઈ ધન છે? ધનાતે મારું નામ યાદ કરી દીધું. હું તો વાયમાં પડવા જતો હતો. એમ મને હવે નામ યાદ રહેતું નથી. મારું રહે તોય સારું. પણ આપ સૌને હું ખૂબ ખૂબ નમન કરું છું. આ સહયોગ થયો છે. ભાવનગરમાં આ રચના લખી છે બળદેવભાઈ નરરાય, ભાવનગર રાજકવિ છે. ભાવનગર મહારાજના વખાણ કરવા કે એના કવિઓના વખાણ કરવા, હાલાજીના હાથ વખાણું કે પટી તારા પગ વખાણું. દરકદર બે રાજા એવા અને એના કવિઓ એવા. બળદેવભાઈ જયારે મઢડા પધાર્યા, નરસિંહભાઈ જયારે માએ સંમેલન કર્યું જ્યારે, અને મા મહેલા હતા હતા એ સોનલ માને તો અમારા બધા જોયેલા છે. અમે બધા મારી ઉંમરના છે, બધા તો ખૂબ જ નજીકથી જોયા, યુવા વર્ગે પણ જોયેલા છે. પૂજ્ય મોરારી બાપુને કોઈ પ્રશ્ન કરેલો, તમને મીરા નજીક છે કે રાધા નજીક છે? તો કે અમને મીરા નજીક પડે, રાધા અમને દૂર પડે. એમ 9 લાખ લોબડિયારીઓમાં આપણે સોનલમાં બહુ નજીક પડે સાહેબ. કારણ કે આપણે એને જોયા છે, એને જાણ્યા છે. શિક્ષણને માટે એને જે પગલા ભર્યા, કન્યા વિક્રય ન કરો, ધૂણવું નહીં, માગવું નહીં, શિક્ષણ વજન આપી અને એને અને આઈમાં તો એમ કેતા પિંગળસિંહ બાપુ પાયક ને કે હે ભાઈ,
મારા દીકરા કમિશનર હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, આજે આ બધા ઓફિસરો બધા બેઠા છે, સોનલ માની દયાથી બેઠા છે સાહેબ. એની ઈચ્છા હતી કે મારા દીકરા વકીલ થાય, ડોક્ટર થાય, ઓફિસરો થાય, અને થયા સાહેબ. અને એ જયારે આવ્યા બળદેવભાઈ સંમેલનમાં અને માતાજી આમ હામાં હાલ્યા આવતા હતા, એ ચિત્ર જોઈને એને કવિતા લખી. હે એ જ મઢડામાં ભાલી મેં મરમાલી રે સોનલ માની. મઢડામાં ભાલી મેં મરમાલી રે સોનલ બળદેવભાઈ ની રચના છે, બળદેવભાઈ નરેલાની. શબ્દો ઉપર ધ્યાન આપશો તો આપને વધારે મજા આવશે. મેં આપને કીધું એમ ક્ષત્રિય સમાજ છે, ઇતર સમાજ છે, અમારો ગઢવી સમાજ છે, એટલે સાહિત્યને પીછાણનાર વર્ગ છે. બીજો ઇતર સમાજ આવ્યો છે, એ ચારણોને ચાહનાર વર્ગ આવ્યો છે. એટલે કવિતા અને વાત આ ઉગેવો ડાયરો છે. એટલે આપને હું કહું છું ધ્યાન આપજો. અમારે મેં ચાંદીગઢ થી કીધું કે અમારે હરદેવસિંહ રાયજાદા અને આવ્યા છે, અમારે ગણેશભાઈ જાડેજા કે ગોંડોલે એના મોસાળ, એ બધાય તો માતાજીના ખોડામાં રમેલા છે સાહેબ. માનની મુરબી હર્ષસિંહ બાપુ એ સોનલ માની બહુ સેવા કરી. એને માતાજીની મઢડા અને ચાંદીગઢનો એક જ સીમાડો સાહેબ. લાખ લાખ દીવડાના તેજથી તેજાલી અને આત્માના તેજથી પૃથ્વી ઉજાલી રે સોનલ માની મૂર્તિ સાહેબ. અને એક વાત આપને કરું, આ ગીતની પાછળ મારે એક આપને પ્રસંગ કેવો છે એટલા ખાતર. બીજું હું તો વાતુનો માણસ છું. યોગેશ ગૌસ્વામી ભજન ગાય, સંતવાણીના આરાધ કરતા કરતા માનો કે આંખું વીચીને ભજન ગાય તો ભજન રૂડા લાગે, પણ અમે આંખું વીચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે એમ. એટલે વાતુનો માણસ છું. એટલે વાતું થાય ત્યાં સુધી આપ જરા આ થોડું બોલો ગેપ રાખજો, પછી ગાવ ત્યારે તમે પાછો ગૌર કરજો. આ ભાઈ શ્રી ઈસદાનભાઈ ગઢવીને લાડ લડાવવાનો કાર્યક્રમ છે. એને ગમતા પ્રસંગ હું જયારે સાથે હતો ત્યારે મને કહેતા, એટલે હું કહેતો, એ પણ મારે તમને કહેવા છે. અચ્છા, વાલુભાઈ ગઢવી આવ્યા છે અમારા કચ્છથી. હા, જો આમાં ક્યાં દેખાય છે, કોક કીએથી ખબર પડે. મઢડામાં 26મી જાન્યુઆરીએ 13 તાહલીના સમૂહ લગ્ન કરે છે હરદેવભાઈ. આપણે ત્યાં 13 તાહલીઓ 111 લગ્ન નક્કી થઈ ગયા છે. અને 3 દી સુધીનું ભજન સંમેલન પણ કરે છે. અને કચ્છમાં પણ એનું ખૂબ જ મોટું નામ છે. અને પાલુભાઈ ગઢવી એટલે ભજનાનંદી તરીકે ઓળખાય છે. એટલે એને પણ આપણે આજ આવકારીએ છીએ. કારણ કે ભાઈ શ્રી બિજરાજને રૂડું લગાડવા માટે, એને હારું લગાડવા માટે જે ક્યાંયથી ઝાલાવાડથી ગોહિલવાડ તો ખરું જ અહીંયા, પણ સોરઠમાંથી હાલારમાંથી ક્યાંયથી મહેમાનો આવ્યા છે, હું જોઉં છું. તો આપ બરાબર વાંધો નહીં, પધારો. આ પછીની કડી પછી મારે એક વાત કહેવી છે આપને. કારણ કે આપણો ડાયરો તો વાતુનો ડાયરો છે. એટલે સાંભળજો આ કરી. કહે બળદેવ ભાલી મઢડાના મઢવાલી, કહે બળદેવ મેં ભાલી મઢડાના મઢવાળી, કહે બળદેવ ભાલી મઢડાના મઢવાલી,
એ જે અમને પાર રે ઉતારો ભેલિયા વાલી રે સોનલ માની